જો તમે દર મહિને 3000 રૂપિયા ઇન્વેસ્ટ કરી શકો છો તો સૌથી વધારે રિટર્ન ક્યાંથી મળશે? એફડીમાં, મ્યુચ્યુઅલ ફંડની લાર્જ કેપ સ્કીમ, મિડ કેપ સ્કીમ કે સ્મોલ કેપ સ્કીમ? ચાલો કેલ્ક્યુલેશન સાથે સમજીએ. ધારો કે તમે 3000 રૂપિયાથી એસઆઈપી સ્ટાર્ટ કરો છો અને એમાં ગ્રોથ મળે છે 5%નો વાર્ષિક, તો તમારા ફંડની વેલ્યુ 20 વર્ષ પછી થઈ જશે અંદાજે 12 લાખ રૂપિયા. એફડીમાં જો 7% રિટર્ન મળે તો તમારા ફંડની વેલ્યુ 12 લાખ રૂપિયાની થઈ જશે 23 લાખ રૂપિયા અને 40,000. લાર્જ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં જો 15% રિટર્ન મળે તો તમારી વેલ્થ થઈ જશે 78 લાખ 19,000 રૂપિયા. મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં જો તમને 21% રિટર્ન મળે તો તમારા ફંડની વેલ્યુ થઈ જશે 1 કરોડ 37 લાખ રૂપિયા. અને જો સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડમાં તમને 27% રિટર્ન મળે છે તો તમારા રૂપિયાની વેલ્યુ થઈ જશે 3 કરોડ અને 36 લાખ રૂપિયા. તો શું બધા પૈસા સ્મોલ કેપ ફંડમાં ઇન્વેસ્ટ કરવાના? નહીં. શું કામ? તેમાં સૌથી વધારે રિસ્ક હોય છે. તો એના માટે છે બેલેન્સ પોર્ટફોલિયો, એટલે કે 1500 રૂપિયા સ્મોલ કેપ ફંડમાં, 1000 રૂપિયા લાર્જ અથવા તો મિડ કેપ સ્કીમમાં અને 500 રૂપિયા એફડી કે જે ઇમરજન્સીમાં કામ આવે. આ રીતે ઇન્વેસ્ટ કરવાથી તમારો પોર્ટફોલિયો પરફેક્ટ બનશે અને બેલેન્સ રિટર્ન મળશે. તો આવા જ મોડેલ બેલેન્સ ફંડના પોર્ટફોલિયો માટે મારા પેજને ફોલો કરો.